માણસે વેજીટેરિયન હોવું જોઈએ કે નોન વેજીટેરિયન? એ હકીકત છે કે આજે આખા વિશ્વમાં નોન વેજીટેરિયન લોકોની સંખ્યા બહુ મોટી છે. એના કમ્પેરિઝનમાં વેજીટેરિયન લોકો બહુ ઓછા છે. ભારતની જ વાત કરો, આપણને એમ લાગે કે વી આર એ વેજીટેરિયન કન્ટ્રી. નો, ભારતની વાત જવા દો, ગુજરાતની વાત કરો. હાલો, રાજસ્થાન અને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં નોન વેજીટેરિયન્સની સંખ્યા વધારે છે. મેં ક્યાંક કોઈક ઠેકાણે વાંચ્યું હતું. જે પણ દરિયાકાંઠાના પ્રદેશો છે ત્યાં ઓબ્વિયસલી મચ્છીમારી, મચ્છી ખાવાની વાત, માંસાહારી, એ બધી વાત સ્વાભાવિક છે. પ્રકૃતિના સંતુલનની વાત કરીને પ્રાકૃતિક નિયમની વાત કરીએ તો શરૂઆતમાં બધા જ માંસાહારી હતા, મનુષ્ય નામના પ્રાણી. એ હકીકત છે કે શ્રાદ્ધમાં પણ માંસનો ઉપયોગ થતો. તમે જૂનું લિટરેચર બધું વાંચો તો ખ્યાલ આવે. યજ્ઞમાં પશુ હિંસા થતી. આજે પણ ધર્મને નામે બલિ દેવાય છે. કેટલીક જગ્યાએ હિંસા થાય છે. એક સમય હતો કે માણસ માંસાહારી હતો, એની પાસે એટલી સમજ નહોતી. પણ જેમ જેમ એણે સૃષ્ટિનું દર્શન કર્યું, પ્રકૃતિનું દર્શન કર્યું, પ્રકૃતિને બરાબર જોઈ અને એને ખ્યાલ આવ્યો કે જેટલા પણ પ્રાણીઓ છે, સજીવો છે, એમાંથી કેટલાક માંસાહારી છે, કેટલાક શાકાહારી છે. માંસાહારી અને શાકાહારી પ્રાણીઓના બિહેવિયરને જોયું માણસે તો ખબર પડી જે જીભથી પાણી પીવે છે મોટા ભાગના માંસાહારી છે, જે હોઠથી પાણી પીવે છે તે શાકાહારી છે. સિંહ, વાઘ, વરુ, દીપડો બધાય જીભથી પાણી પીનારા પ્રાણી છે અને માંસાહારી છે બાય લો ઓફ ધી નેચર. પણ જે હોઠથી પાણી પીનારા પ્રાણીઓ છે, ઘોડો, ગાય, બળદ, હરણ, બધાએ હોઠથી પાણી પીનારા પ્રાણીઓ છે અને એ બાય લો ઓફ નેચર શાકાહારી છે. એ માંસ નથી ખાતા. આ ઓબ્ઝર્વેશન કર્યા પછી માણસ નામના બુદ્ધિશાળી પ્રાણીએ વિચાર કર્યો, હું કેમ? તો ઓલો તે નિયમ યાદ આવ્યો કે જીભથી પાણી પીવે એ માંસાહારી, હોઠથી પાણી પીવે એ શાકાહારી. તો માણસે પોતાની જાતને પૂછ્યું, હું શેનાથી પાણી પીઉં છું? માણસ કૂતરાની જેમ, બિલાડીની જેમ, વાઘ સિંહની જેમ જીભથી પાણી પીવે છે? નહીં. મનુષ્ય નામનું પ્રાણી હોઠથી પાણી પીવે છે. તો પ્રકૃતિના નિયમ પ્રમાણે મનુષ્ય નામનું પ્રાણી શાકાહારી વેજીટેરિયન એનિમલની કેટેગરીમાં આવે બાય લો ઓફ નેચર. એટલે ભલે માંસાહાર કરે પણ એનું શરીર માંસાહાર માટે નહીં, શાકાહાર માટે વધારે યોગ્ય છે. એટલે માંસાહારીને જે અમુક રોગોની સંભાવના થાય એનાથી શાકાહારી લોકો બચે છે.
આવી બધી માન્યતાઓ છે કે ભાઈ માંસાહાર ન હોય તો અમુક પ્રોટીન ન મળે ને વગેરે વગેરે, એટલે ઈંડા ખાવા પડે ને માંસાહાર કરવો પડે ને આવું બધું. એવા કેટલાય પહેલવાનો થઈ ગયા આપણે ત્યાં જે પૂર્ણપણે શાકાહારી હતા. હાથી જુઓ, આફ્રિકાના જંગલમાં કોઈક હાવજ જો ઝપટ્ટે ચડી ગયો હોય ને, આપણા ગીરના જંગલમાં હોય તો એ ભેહું શાકાહારી છે, ભારે પડી જાય હાવજને, એ જે શિંગડે લઈને હાવજને ઉલાળે, આમ આકાશમાં ઉલાળી ફેંકી દે. તો માંસાહારને કારણે તે બળ આવે, તાકાત આવે, એ ના સમજીએ. કોણે શું ખાવું એની સ્વતંત્રતા છે. માંસ એટલે પચેલો આહાર, અને માંસાહાર એટલે પચેલા આહારને પુનઃ પચાવવો. ઇટ ઇઝ રીડાઇજેશન ઓફ ધી ડાયજેસ્ટેડ ફૂડ. એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે. જે તે પ્રાણીઓએ જે ખાધું છે એનાથી એ પચ્યા પછી માંસમાં પરિવર્તિત થયું છે. આપણે પણ જે કંઈ ખાઈએ એનો રસ બને, રસ, રક્ત, પછી માંસ. રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, આ બધી ધાતુઓ છે ને શરીરની. તો માંસ એટલે પચેલો આહાર, અને માંસાહાર એટલે પચેલા આહારને પુનઃ પચાવવો. રીડાઇજેશન ઓફ ધી ડાયજેસ્ટેડ ફૂડ. એને કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થઈ શકે. આના ઉપર ઋષિઓએ ખૂબ ચિંતન કર્યા પછી નક્કી કર્યું કે નહીં, મનુષ્ય માટે શાકાહાર ઉત્તમ છે. માંસાહાર એ કરી શકે, કરે પણ છે, પણ શાકાહાર ઉત્તમ છે. એના પોતાની શારીરિક પ્રકૃતિ માટે પણ, અને મધર પ્રકૃતિની રક્ષા કરવા માટે.